નમસ્કાર। 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે અને એમાં આસામ, પુડુચેરી અને કેરળ એમાં જે એક્ઝિટ પોલો કહી રહ્યા હતા અને બધાની જે ધારણા હતી એ મુજબના પરિણામો આવી રહ્યા છે, પરંતુ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ બે રાજ્યોની અંદર જબરજસ્ત ઉલટફેર થઈ રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે। પશ્ચિમ બંગાળની અંદર આમ મોટે ભાગના એક્ઝિટ પોલો ભાજપને જીતતા બતાવતા હતા અને જે બહુમતી હતી એની આજુબાજુ સીટ બતાવતા હતા, પરંતુ અત્યારે જ હું જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે 10 વાગ્યાની આજુબાજુ બીજેપી બહુમતને ઓલરેડી પાર કરી ગયું છે। તમિલનાડુની અંદર એક્ઝિટ પોલ એવું બતાવતા હતા કે ડીએમકેની ફરીથી સરકાર આવશે, પરંતુ તમિલનાડુની અંદર તો સાવ ચિત્ર બદલાઈ ગયું છે। ત્યાં ગાડી તમિલનાડુના સુપરસ્ટાર છે ટી વિજય, એની પાર્ટી ટીવીકે જબરજસ્ત આગળ ચાલી રહી છે અને બીજેપીનું જે ગઠબંધન છે એઆઈડીએમકે એ પણ સેકન્ડ નંબર પર છે અને ડીએમકે સાવ પછડાટ ખાઈ ગઈ છે। પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જી સવારથી આગળ ચાલતા હતા ભવાનીપુર બેઠક ઉપરથી, પરંતુ મમતા બેનર્જી હવે પછડાટ ખાઈ રહ્યા છે અને ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારી આગળ ચાલતા હતા, પરંતુ અત્યારે હમણાં લેટેસ્ટ એવું જાણવા મળ્યું કે મમતા બેનર્જી ફરી આગળ આવી ગયા છે। આસામની અંદર એક્ઝિટ પોલ બી કહી રહ્યા હતા કે બીજેપી સરકાર બનાવે છે, તો આસામમાં બીજેપી 86 બેઠક ઉપર આગળ છે અને કોંગ્રેસ 28। પુડુચેરીમાં ખાલી 30 બેઠકો છે અને એમાં બીજેપીનું જે ગઠબંધન છે એ ખાસું એવું આગળ છે। કેરળની અંદર એક્ઝિટ પોલ જે પ્રમાણે બતાવતા હતા કે કોંગ્રેસનું જે યુડીએફનું ગઠબંધન છે એ સરકાર બનાવી શકે એમ છે, તો એ પ્રમાણે કોંગ્રેસનું યુડીએફ ગઠબંધન કેરળમાં બહુ જ આગળ છે 81 બેઠકો, અને એલડીએફ જે કેરળમાં સત્તા પર હતું એ 35 બેઠકો પર આગળ છે અને બીજેપી 10 બેઠકો પર આગળ છે। હવે પશ્ચિમ બંગાળની વાત કરું તો અત્યારે જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે 150 બેઠકો ઉપર બીજેપી આગળ ચાલી રહી છે અને 109 બેઠકો પર ટીએમસી, એટલે પશ્ચિમ બંગાળમાં ટોટલ 294 બેઠકો છે, એમાંથી 293 બેઠકો પર મતદાન ચાલે છે। એક જે બેઠક છે એનું મતદાન ફરી થશે કારણ કે ત્યાં આગળ હોબાળો થયો હતો। હવે બહુમતી માટે 148 બેઠકો જીતવી જરૂરી છે, તો એની સામે ભાજપ બહુમતી પાર કરીને 150 બેઠકો પર આગળ નીકળી ગયું છે, એટલે એક્ઝિટ પોલો બીજેપીને જીતતા બતાવતા હતા, પરંતુ એના કરતાં પણ વધારે બેઠકો પર કદાચ બીજેપી આગળ નીકળી જાય એવું અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે। પશ્ચિમ બંગાળની જે ચૂંટણી છે એ આખા દેશની અંદર ટોક ઓફ ધ ટાઉન જેવી છે, કારણ કે બીજા બધા રાજ્યોની અંદર લોકોને એટલો બધો રસ નથી, એટલો બધો ફરક નથી પડતો, પરંતુ પશ્ચિમ બંગાળની અંદર શું થઈ રહ્યું છે એ જોવામાં બધાને રસ છે। હવે અત્યારે મુંબઈ શેર બજાર છે બીએસસી એ 1000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, મતલબ કે બજારના ખેલાડીઓને એવું લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીનું 15 વર્ષનું શાસન ખતમ થવા જઈ રહ્યું છે, એટલે શેર બજારમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે। હજુ તો બજાર ખુલ્યાને કલાક થયો છે, એમાં ધમાધમ શેર બજારની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે જ એક ટ્વીટ કરીને એવું લખ્યું કે કૌશલ્ય, પરિશ્રમ અને કરુણા આ આપણા જીવનની અદ્ભુત શક્તિઓ છે અને આના માધ્યમથી દરેક પડકાર પાર કરી શકાય છે અને લક્ષ્યોની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય છે, એવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ટ્વીટ કરી દીધું છે। તમિલનાડુની અંદર આ ટી વિજય છે, તમિલનાડુના સુપરસ્ટાર, એને ચૂંટણીના થોડા સમય પહેલાં જ પાર્ટી બનાવી છે અને પહેલી વખત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે।
પરંતુ એવું લાગે છે કે ત્યાં તમિલનાડુના લોકો આ સુપરસ્ટારને બહુ પ્રેમ કરે છે અને એટલા માટે અત્યારે 85 બેઠકો પર ટીવીકે આગળ છે. એક્ઝિટ પોલમાં ટીવીકેને એટલી બધી બેઠકો નહોતી બતાવી, ખાલી 35 કે 36 બેઠકો મળે એવું એક્ઝિટ પોલમાં કહેવામાં આવતું હતું. પરંતુ જે પ્રમાણે આ વોટના આંકડા ફરી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે તમિલનાડુની અંદર ડીએમકે સરકાર જઈ શકે છે અને ત્યાં ગાડી જો ટીવીકેને કદાચ બહુમતી નહીં મળે તો એનડીએનું જે ગઠબંધન છે એઆઈડીએમકે એ તડજોડ કરીને તમિલનાડુમાં સરકાર બનાવી શકે છે. હજુ જેમ જેમ પરિણામો જાહેર થશે એ પ્રમાણે ચિત્રો બદલાશે, પરંતુ પશ્ચિમ બંગાળની અંદર અત્યારે હવા કેસરિયા તરફ જઈ રહી છે, ભાજપનો ભગવો ત્યાં લહેરાઈ શકે છે એવું અત્યારે ચિત્ર ઊભું થયું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.